નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યનું 3,70,250 કરોડના કદવાળું બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઈ. 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે, 12 નવા હાઈસ્પીડ કોરિડોર, 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડની અને સુરત ઇકોનોમિક રિજિયન વિકસાવવાની અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંદાજપત્રને જનકલ્યાણકારી ગણાવ્યું, ત્યારે કોંગ્રેસે બજેટમાં કંઈ નવું નહીં હોવાનો મત વ્યક્ત કર્યો. ઉદ્યોગ જગતે બજેટને આવકાર્યું. રાજ્યની સરહદોના વિવિધ સ્થળ પર 411 સીસીટીવી કેમેરા લગાવવાની ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત. અને રાજ્યના પ્રાચીન શહેર પાટણનો આજે 1280મો સ્થાપના દિવસ ઉજવાયો. સમાચાર વિગતવાર. વિકસિત ગુજરાત 2047ની નેમ સાથે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે, નમો શક્તિ એક્સપ્રેસ વે તથા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવાની પણ જાહેરાત કરાઈ છે. પાછલા વર્ષની સરખામણીમાં 37,785 કરોડના આ વધારા સાથે રજૂ થયેલા આ બજેટમાં 50,000 કરોડના વિકસિત ગુજરાત ફંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન ગ્રીટની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતને વિકસિત અને સમૃદ્ધ બનાવવા માટે સુરત ઇકોનોમી રિજિયનની જેમ અમદાવાદ, રાજકોટ, કચ્છ, વડોદરા, સૌરાષ્ટ્ર ક્ષેત્રનો આર્થિક વિકાસ કરાશે. આ ઉપરાંત ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના વિકાસ, જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. અંદાજપત્રમાં સૌથી વધુ 59,999 કરોડ રૂપિયાની જોગવાઈ કરીને રાજ્યના શિક્ષણને વધુ સક્ષમ બનાવવાનો પ્રયાસ કરાયો છે. દ્વિતીય સ્તંભ માનવ સંશોધન વિકાસ શિક્ષણ વિભાગ માટે કુલ 59,999 કરોડ. સૌથી વધુ બજેટ જોગવાઈ શિક્ષણ વિભાગ માટે છે. આ ઉપરાંત દાહોદ ખાતે નવા એરપોર્ટનું નિર્માણ કરવાની પણ આ અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને અને તેને વિશ્વસ્તરીય બનાવવાના હેતુસર શહેરી વિકાસના બજેટમાં 40%નો વધારો, નવી મહાનગરપાલિકાઓના માળખાકીય વિકાસ માટે નાણાકીય ફાળવણી પણ કરવામાં આવી હોવાની જાહેરાત નાણામંત્રીએ કરી હતી. આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે અને આ માટે શહેરી વિભાગનો બજેટ આશરે 40% વધારીને 30,325 કરોડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગરીબોને આવાસ માટે પીએમ આવાસ સહિતની વિવિધ ગ્રામીણમાં અપાતી સહાય 50,000થી વધારીને 1,70,000 રૂપિયા કરાઈ છે. આ ઉપરાંત આદિવાસી લોકોના કલ્યાણ માટે, આદિજાતિના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આ વર્ષે 30,000 કરોડની જોગવાઈ કરાઈ છે. જ્યારે રાજ્યના મત્સ્યોદ્યોગના વિકાસ માટે 1,622 કરોડનું પેકેજ જાહેર કરાયું છે. બાળકોના પોષણ માટે 8,460 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર માટે 1,612 કરોડ બજેટમાં ફાળવવાને રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે પગભર બનાવવાના સરકારના પ્રયાસને વધુ વેગ મળશે. નારી શક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે નવી મહત્વપૂર્ણ યોજના સખી સાહસ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાથી સ્વસહાય જૂથની બહેનોને આ યોજનામાં સાધન સહાય, લોન ગેરંટી વગેરે માટે રાજ્ય સરકાર મદદરૂપ થશે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ડીબીટી માધ્યમથી માસિક ₹1,250ની સહાય માટે ₹3,015 કરોડની જોગવાઈ. આ અંદાજપત્રમાં જનતા જૂથ અકસ્માત વીમા યોજનાનું વીમા સુરક્ષા કવચને 4 લાખ કરવામાં આવ્યું છે. આ વીમા કવચનો લાભ લગભગ 4,45 લાખથી વધુ લોકોને મળશે. બજેટમાં દિવ્યાંગજનોને પણ ધ્યાનમાં રાખીને તેમના લાભોમાં પણ વધારો કર્યો છે. આ અંદાજપત્રમાં નવી જાહેરાત પણ કરવામાં આવી છે, જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 21%નો વધારો કરાયો છે. ઉપરાંત આદિજાતિ સમુદાય માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે 37%નો વધારો કરીને 1,100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અંદાજપત્રમાં નવી મહાનગરપાલિકાના વિકાસને વેગ આપવા માટે 2,300 કરોડ રૂપિયાની જોગવાઈ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જોગવાઈ 8,883 કરોડ રૂપિયાથી વધારીને 12,847 કરોડ કરાઈ છે.
જ્યારે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ અને અન્ય 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ લેબ સ્થાપિત કરાશે. રાજ્યમાં અમલી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ જીસીસી નીતિની સર્વિસ ક્ષેત્રમાં 50,000થી વધુ રોજગારીનું સર્જન થશે. અંદાજપત્રમાં રાજ્યમાં 2 નવા એક્સપ્રેસ વે બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી કનુ દેસાઈએ આજે વિધાનસભામાં રજૂ કરેલા અંદાજપત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું હતું. તેમણે શિક્ષણ, કૃષિ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ માટેની આર્થિક જોગવાઈઓને આવકારીને આ અંદાજપત્રને જનકલ્યાણકારી ગણાવ્યું હતું. નવોશક્તિ એક્સપ્રેસ વે સહિત 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. આપણી યુવા શક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે માટે 7 ટેકનિકલ સંસ્થાઓમાં એઆઈ લેબ બનાવવામાં આવશે. સ્ટાર્ટઅપને વેગ આપવા આઈ હબની સ્થાપના કરાશે. ખેડૂતોની આવક વધારવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ પ્રોસેસ માટે પ્રાધાન્ય કર્યું છે. અંદાજપત્ર અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ બજેટમાં કંઈ નવું નથી તેમ કહ્યું હતું. વિધાનસભામાં રજૂ થયેલ આજનું બજેટ જોતા એવું ચોક્કસ લાગે કે બજેટમાં કંઈ જ નવું નથી, સીધા ચાલુ બજેટ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકો છો. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા વર્ષ 2025-26ના અંદાજપત્રને ખેડૂત અને ઉદ્યોગ સહિતના તમામ ક્ષેત્રના લોકોએ આવકાર્યું છે. કચ્છ ઔદ્યોગિક સંગઠન મહામંડળ ફોકિયાના પ્રમુખ નિમિષ ફાળકેએ અંદાજપત્રને રાજ્યના વેપાર અને ઉદ્યોગ માટે લાભદાયી ગણાવ્યું છે. ગુજરાત ગવર્મેન્ટે જે લોજિસ્ટિક કોસ્ટ છે એને ઘટાડવા માટેના જે સ્ટેપ્સ લીધા છે એ બજેટમાં જે લોકેશન કર્યું છે અને રોડ લોજિસ્ટિકના સ્ટ્રેન્થનિંગ માટે જે વાત કરી છે તે ખરેખર આવકારદાયક છે. આ બજેટમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે જે જોગવાઈઓ કરી છે અને જે આઈટીઆઈ વગેરે અપગ્રેડેશન કરવાની વાત કરી છે તે ખરેખર આવકારદાયક છે. અંદાજપત્રમાં મકાન સહાયમાં 50,000 રૂપિયાનો વધારો કરાયો. તે અંગે સુરેન્દ્રનગરના સામાજિક કાર્યકર્તા હર્ષદ વ્યાસે પ્રતિભાવ આપ્યો હતો. સરકારે આજના બજેટમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે મકાન સહાયમાં પંડિત દીનદયાળ આવાસ યોજનામાં 50,000નો ધરખમ વધારો કરેલ છે, તો આ નિર્ણયને વિચરતા સમુદાય સમર્થન મંચ આવકારે છે. તાપી જિલ્લાના ખેડૂતોએ અંદાજપત્રને ખેડૂતલક્ષી ગણાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો. આ અંગે ખેડૂતો નટવર ગામિતે પ્રતિક્રિયા આપી હતી. સરકાર શ્રી ખેડૂતો માટે જો ધ્યાન દોર્યું છે, ગામમાં રહેતા ખેડૂતો માટે પણ બિયારણથી માંડીને છોડ રોપાથી માંડીને વેચાણ સુધીની જે વ્યવસ્થા કરી છે બજેટની અંદર, એટલા માટે અમે ખેડૂતો સરકારશ્રીના ખૂબ ખૂબ આભાર માનીએ. રાજકોટના બિલ્ડર સર્વાનંદ સોનવાણીએ અંદાજપત્ર અંગે પ્રતિક્રિયા આપતા જંત્રી ન વધે તો બાંધકામ ઉદ્યોગને લાભ થાય તેમ જણાવ્યું હતું. કનુભાઈએ બહુ જ માહિર અને આંકડાકીય રીતે બહુ સારું બજેટ રજૂ કર્યું. અમારા ઉદ્યોગને પણ અમને બહાલી આપવા માટે ઘણા સારા એવા બજેટમાં સહાય આપી છે. આ અમને વિકાસ ગતિ કરતું બજેટ લાગી રહ્યું છે. રાજ્યની સરહદોના 79 પ્રવેશ અને નિર્ગમન સ્થળ પર 411 સીસીટીવી કેમેરા લગાવાશે. વિશ્વાસ પ્રોજેક્ટ અંગે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી. તેમણે કહ્યું, વિશ્વાસ પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી સાથેની સરહદ પર આ કામગીરી કરાશે. પ્રોજેક્ટના પહેલા તબક્કા અંતર્ગત રાજ્યના 41 શહેરમાં કુલ 7,000થી વધુ કેમેરા લગાવાયા તેમજ 35 કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરાયા છે. રાજ્યનું પ્રાચીન શહેર પાટણ આજે 1280મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. પાટણ નગરપાલિકા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને શહેરની અનેક સંસ્થાઓ, વેપારી મહામંડળ અને નગરજનોના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સાંભળીએ એક અહેવાલ. પ્રસિદ્ધ ઐતિહાસિક અને પ્રાચીન પાટણ નગરમાં આજે પણ ઇતિહાસની સાક્ષી પૂરતા અનેક પ્રાચીન દરવાજા, કિલ્લા તેમજ
પાટણના ભવ્ય ઇતિહાસને રજૂ કરતા રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ જેવા પ્રાચીન અવશેષો તેની ભવ્યતા અને દિવ્યતાની સાક્ષી પૂરી રહ્યા છે. આકાશવાણી માટે પાટણથી રમેશ સોલંકી. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તેમજ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર નહીં થાય તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. ગત 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ જૂનાગઢના કેશોદમાં નોંધાયું છે, જ્યારે 35.6 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન ગાંધીનગરમાં નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19 અને મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. આગામી 24 કલાકમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યનું 3,70,250 કરોડના કદવાળું બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઈ. 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે, 12 નવા હાઈસ્પીડ કોરિડોર, 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડની અને સુરત ઇકોનોમિક રિજિયન વિકસાવવાની અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંદાજપત્રને જનકલ્યાણકારી ગણાવ્યું, ત્યારે કોંગ્રેસે બજેટમાં કંઈ નવું નહીં હોવાનો મત વ્યક્ત કર્યો. ઉદ્યોગ જગતે બજેટને આવકાર્યું. રાજ્યની સરહદોના વિવિધ સ્થળ પર 411 સીસીટીવી કેમેરા લગાવવાની ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત. અને રાજ્યના પ્રાચીન શહેર પાટણનો આજે 1280મો સ્થાપના દિવસ ઉજવાયો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.